રુદિયા ઉલેચીને આવ્યો આવ્યો, રુદિયા ઉલેચીને આવ્યો આવ્યો, પ્રમુખ સ્વામી પધાર્યાનું કુલ, પ્રમુખ સ્વામી પધાર્યાનું કુલ. રુદિયા ઉલેચીને આવ્યો આવ્યો, પ્રમુખ સ્વામી પધાર્યાનું કુલ, પ્રમુખ સ્વામી પધાર્યાનું કુલ. શમણાના ખેતરમાં આરત વાવી, શમણાના ખેતરમાં આરત વાવી, કેવો આનંદનો ઉગ્યો આમોલ, કેવો આનંદનો ઉગ્યો આમોલ. રુદિયા ઉલેચીને આવ્યો આવ્યો, પ્રમુખ સ્વામી પધાર્યાનો કુલ, પ્રમુખ સ્વામી પધાર્યાનો કુલ. સ્વામીનું આગમન શ્રાવણ સંગીત, શ્રાવણ સંગીત. ઓ સ્વામીનું આગમન શ્રાવણ સંગીત, ભરી અંતરની વીણાનો સૂર, અંતરની વીણાનો સૂર. ઝંકારે રુદિયાના તાર તાર, એવા જાણે શ્યામે સજાવ્યું ને શ્યામે સજાવ્યું ને ફૂલ. ઘટ ઘટમાં પથરાયા સૂરજ ને ચાંદ, ઘટ ઘટમાં પથરાયા સૂરજ ને ચાંદ. સ્વામી આવ્યાનો કેવો માહોલ, સ્વામી આવ્યાનો કેવો માહોલ. રુદિયા ઉલેચીને આવ્યો આવ્યો, પ્રમુખ સ્વામી પધાર્યાનું કુલ, પ્રમુખ સ્વામી પધાર્યાનું કુલ. સ્વામીનું સ્મિત મારું ગમતીલું ગીત, એની છોડો રે લાય ચોગમ, એની છોડો રે લાય ચોગમ. સ્વામીના હિતમાં હિતનો ઉઘાડ, જાણે વરસે શરદની પૂનમ, જાણે વરસે શરદની પૂનમ. સ્વામીનું આગમન દિન દિન દિવાળી, સ્વામીનું આગમન દિન દિન દિવાળી, દિન દિન દિવાળી આવી, દિન દિન દિવાળી, દિન દિન દિવાળી આવી, દિન દિન દિવાળી. સ્વાગતમ ભવત આગમનમ, સ્વાગતમ दीपावली प्रतिपलम, हे प्रमुख स्वामी. स्वागतम 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 स्वागतम. अंतर मन जगर मगर रोशनी निराली, अंतर मन जगर मगर रोशनी निराली. स्वामी का शुभ आगमन,
स्वामी का शुभ आगमन हर पल दीवाली अंतर मन जगर मगर रोशनी निराली अंतर मन जगर मगर रोशनी निराली અત્યાર સુધી એમાં એક વિશ્વાસની વાત છે. પહેલાં તો મહિમા, જો મહિમા હોય તો કાંઈ બાકી રહે નહીં. શ્રીજી મહારાજે વાત કરેલી છે અને આપણા ઈષ્ટદેવ છે એટલે એમાં વિશ્વાસ રાખવો જોઈએ. અને આ ગુરુ પરંપરામાં એ લોકો જીવી ગયા છે, જીવન જીવી ગયા છે, સેવામય જીવન જીવ્યા છે, ખાલી બોલ્યા નથી. આ પ્રમુખ સ્વામી મહારાજને તો કેટલા પ્રસંગો છે અને આપણે બધા જાણીએ છીએ. એટલે એ જો મહિમા હોય તો જ થાય. એટલે મહિમાની વાત આપણે શ્રીજી મહારાજે વાત કરી કે તમે અણુ જેટલું કરો, અણુ જેટલું સત્સંગ માટે કરો તો ભગવાન મેરુ જેટલું માને છે. અને ભગવાન ક્યારે ભૂલતા નથી, અનંત કલ્પ સુધી યાદ રાખે છે. હવે કેટલું મોટું ફળ મળે, કેટલું મોટું ફળ. અણુ જેટલું તમે સેવા કરો. હવે જો ભગવાનમાં વિશ્વાસ હોય, હવે ભગવાન તો સાચા બોલાય એક માનીએ તો એ બહુ છે. કારણ કે એમને જૂઠું બોલવાનું કારણ શું છે? શા માટે જૂઠું બોલે? જેને કનક કામની કીર્તિ, આ 3 વાત હોય એને જૂઠું બોલવું પડે. આ 3 માટે ફાંફા મારે એને જૂઠું બોલવું પડે. પણ આ 3માંથી એકે વસ્તુ જોતી નથી. અને કીર્તિની વાત તો અલગ રહી. મારા તો આ સત્સંગમાં દાસાનું દાસ થવાની વાત કરી. પણ આ રાજીપાની વસ્તુ એવી છે, વિશ્વાસ. અને વિશ્વાસ તમને જો આ ખરેખર આ સેવા ભાવ અંદર આવે તો તમને શાંતિ થાય, ગજબની શાંતિ થાય. બીજા કોઈનો કોઈ પ્રશ્ન નથી. સેવા ધર્મ તો શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરી આ ચૂનો પીલવાનું અટલાદરામાં. અને 25 જોડાયા. પછી ધીમે ધીમે સરકતા એક સ્વામી બાપા જ રહ્યા. પણ એમણે સેવા ચાલુ રાખી. એમના મનમાં ના થયું કે આ બધા જતા રહ્યા, હું જાઉં. કોઈ એમણે શાસ્ત્રી મહારાજની આજ્ઞા મુજબ જ કર્યું છે. બીજા કોઈનો વાદ લીધો નથી. કોઈ શું કરે, કેમ કરે, આ કરે. મને સ્વામી આજ્ઞા કરી છે અને આજ્ઞા લીધે આ બધું કર્યું. આપણે કહીએ છીએ, માગીએ છીએ, બાપા આપનું રાજીપો છે, બીજું કાંઈ જોઈતું નથી, રાજીપો. પણ રાજીપામાં આપણી રીતે આપણને રાજી કરીએ, સ્વામીની રીતે નહીં. સ્વામી કે જે રીતે રાજી થવું હોય એ રીતે આપણે રાખતા નથી. આપણે એક આમ તેમ જે બને એવી સેવા કરીએ આપણે. અને એમાંય રાજીપો છે, એમાં શંકા નાની. આ સેવામાં તો એટલું બધું છે. પણ તોય આપણે આપણી રીતે સેવા કરવાનું રાખીએ છીએ કે આપણે ઠીક પડે અને આટલું ભીડો વેઠે અને આટલું બધું કરીએ. અને એ રીતે જો મહારાજ તો સેવામાં મહારાજે કહ્યું કે હદ પાર, હદ ઉપરાંત સેવા કરે. જે હદ ઉપરાંત સેવામાં મન ધારું મૂકીને જે આપણને ન ગમે એ પણ સેવા કરે. એટલે ગમવાની વાત તો નથી જ. એ જે સેવામય હોય, સેવા ભક્તિ કરતો હોય અને ગમવાનો પ્રશ્ન જ નથી. એ બધું જ ગમે છે, અધર વચન ઝીલે. એટલે અને આપણે આ કરવાનું છે. આ 5-25 વર્ષનું જીવન છે. અનંત કાળથી આપણે ભટકીએ છીએ. આમ કેટલી વાર કેટલા રાજા મહારાજ બધું થઈ ચૂક્યા છે. કે બાકીમાં એક આ છે એકાંતિક ભક્તિકરણ. એકાંતિક ભક્તિ એમાં સેવાનું બહુ મોટું
ભાગ છે. એટલે અને ભગવાન રાજીપો થાય એ રીતે સેવા કરીએ આપણે. એટલે એ બેરિયર તોડીને અને આપણે આ 10 દિવસનો જ પ્રશ્ન છે, બધું વધારે નથી. અને આ તો યોગીઓ કંપાલા હતા અને બધા હરિભક્તો તડકામાં બેઠેલા, ધૂમ તડકો હતો. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આ આપણે તડકામાં બેઠા, અમે છાયડામાં છીએ તડકામાં, પણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે ખરેખર આ તડકામાં બેઠા, કરોડો વર્ષ સુધી તડકામાં બેસીએ તો આ સેવા ના મળે, આ બાપાના દર્શન ના થાય, એવી વાત કરી. તો જો એ મહિમા છે, મહિમામાં જેટલી ખાધ હોય એટલું આગું પાછું થવાય. અને આ બીજા બધા ગલ્લા તલ્લા થાય, બધું થાય, પણ મહિમા હોય. અને મહિમા મોટો પ્રશ્ન છે, આ દેખાતો નથી. આ રાજીપો વિશ્વાસ રાખીને કે ભગવાન રાજી થયા છે ને, અને આ મૂળ વિશ્વાસ રાખીને મહિમા જેટલું સમજાય એટલું આ સેવા થાય. મહિમામાં જેટલી ખાધ હોય એટલું ગલ્લા તલ્લા થાય. તમને લાગે કે આ બધો ભાર પડશે, કેમ કે સ્વયંસેવકો ઓછા છે, એટલે એમના વતી પણ તમારે સેવા કરવી પડશે. કેટલો લાભ થશે, ભગવાન રાજી થશે. એટલે એ મનમાં રાખીને આપણે આ સેવા કરી લેવી. સદાનંદ સ્વામી મહારાજની સ્વામીના પદ રવતો, હે સ્વામીના પદ રવતો, ફોરમ વસન, ફોરમ વસન. એ તો ઉડી ઉડી ભરતી આ મન, એ તો ઉડી ઉડી ભરતી આ મન, એ તો ઉડી ઉડી ભરતી આ મન, એ તો ઉડી ઉડી ભરતી આ મન. સ્વામીની નજરૂના, હે સ્વામીની નજરૂના, એવા કામણ, એવા કામણ. ઓળ ઘોળ બની ધરા ગગન, ઓળ ઘોળ બની ધરા ગગન, ઓળ ઘોળ બની ધરા ગગન, ઓળ ઘોળ બની ધરા ગગન. અત્તરની ધરતી ચોગમ દિશે, અત્તરની ધરતી ચોગમ દિશે, વાગ્યા વાલમ બધાઈના ઢોલ. સ્વામીના પદ રવતો, હે સ્વામીના પદ રવતો, ફોરમ વસન, ફોરમ વસન. એ તો ઉડી ઉડી ભરતી આ મન, એ તો ઉડી ઉડી ભરતી આ મન, એ તો ઉડી ઉડી ભરતી આ મન, એ તો ઉડી ઉડી ભરતી આ મન.